હું ડાભી સુરેશ અંબારામભાઈ, ગામ ખોડું, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આ છે મારું મોડેલ ફાર્મ, જેની અંદર પહેલાં મેં કપાસ અને એરંડાનો પાક મિશ્ર પાક કરેલો, અને અત્યારે કપાસ નીકળી જતા આની અંદર મેં મેથી, ધાણા વગેરે, અત્યારે આ મેથી જ આ એરંડાની અંદર ધાણા સુંદર તૈયાર થઈ ગયા છે. આ આત્મામાંથી મળેલા ધાણા મેં અંદર એરંડાની અંદર મિશ્ર પાક તરીકે કરેલ છે. અન્ય પણ તમને મિશ્ર પાકની અંદર શાકભાજી પણ બતાવું. આ આશરે 10 ગુંઠાની અંદર તમને અલગ અલગ પ્રકારના શાકભાજીઓ બતાવું. આ છે મરચી, તો મરચીની અંદર પણ વટાણા, દૂધી, અત્યારે દૂધી અને અલગ અલગ, તો અંદર પાળે જો ટમેટી, મરચી નીકળશે ત્યારે ટમેટી, સાઈડમાં ડુંગળી, પછી આ છે રાજગરો અને વટાણા, પછી છે આ છે લીલું લસણ, આ છે ફુલાવરનો રોપ, આ છે લાલ કોબીનો રોપ, 10 ગુંઠાની અંદર મેં આશરે 20 પ્રકારના શાકભાજીઓ. આ છે લીલી કોબીજ, મરચાની નીચે છે મૂળા. જુઓ, ખેડૂત ધારે તે કરી શકે. આ આપણું અલગ અલગ પ્રકારનું અને પાછું ઓર્ગેનિક છે. અત્યારે જ આની અંદર મેં 10 પરણી અર્ક અને ગૌમૂત્રનો છંટકાવ કરેલ છે. એક પણ વખત આમાં રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ કરેલ નથી. તેમ છતાં જ્યાં ઉતારે આની અંદર મેં આશરે 5 ગુંઠાની અંદરથી 15 મણ મરચાં વીણેલા, અને જાતે જ અમે આનું માર્કેટિંગ પણ કરીએ છીએ. આ છે ગાજર, આ બીટ છે. જો આની અંદર અત્યારે અમે આશરે 50,000નું તો 10 ગુંઠાની અંદર અમે ઉત્પાદન લીધું છે, અને અમારો ટાર્ગેટ 1 લાખથી પણ ઉપરનો છે. આ છે તાંદળીઓ, મરચાં, તાંદળીઓ, આ છે પાલક, ટામેટા, ચોરી, તુવેર. જો તુવેરની સાઈડમાં કારેલા. આટલું અમારું 10 ગુંઠાનું ફાર્મ છે. એની અંદર તમને ક્યાંય પણ ખાલું નહીં જોવા મળે. જો એની અંદર સુંદર મજાના ટમેટા, ટામેટાની સાઈડમાં ડુંગળી, ડુંગળીની વચ્ચે અત્યારે અમે ટામેટી છોપી દીધેલ છે. આ છે ટામેટી. પાળે જુઓ વરિયાળી. આ ફાર્મની સુરેન્દ્રનગર જિલ્લાના આત્મા ડાયરેક્ટર ભરત સાહેબ પણ મુલાકાત લઈ ગયેલા છે. જુઓ, ક્યાંય પણ ખાલું જોવા મળે નહીં એ પ્રકારનું અમે સુંદર ભરત સાહેબની માહિતીથી અમે આયોજન કરી અને સુંદર પાક લઈ રહ્યા છીએ. જુઓ મરચી, મરચીની નીચે વટાણા, રસ્તાની મોચમની અંદર પણ મેથી, મેથીની સાઈડમાં તુવેર, પછી આ છે સરગવો. અલગ અલગ પ્રકારનું, કેટલી પ્રકારનું. આ છે તુલસી, પછી લીંબુડી પણ અત્યારે અમે વાવી દીધી છે. લીંબુડી. આ છે લીમડાનું થડ, તેની સાઈડમાં પણ અમે
દેશી ટમેટી કરેલી છે, જુઓ લીમડા ઉપર ટમેટી સાઈડમાં, પછી વચ્ચે વરિયાળી ડુંગળી, વરિયાળીની અંદર પણ અત્યારે દાણો બેસી ગયો છે. સુંદર ચોમાસું વરિયાળી ખરીફ પાક તરીકે કરેલી, જુઓ સુંદર વરિયાળીનો દાણો બેસી ગયો છે. ડુંગળીના પાળે વરિયાળી, પછી સાઈડમાં જ વઢવાણી મરચીની અંદર પણ વરિયાળી, મરચી, મૂળા, પછી સાઈડમાં કાંટાળા રીંગણા. આવું અલગ પ્રકારનું અમે આશરે 20 પ્રકારનું અલગ અલગ મિશ્ર પાક તરીકે શાકભાજી કરેલ છે, જેની અંદર ખૂબ જ સારું કપાસથી 10 આશરે ગણીએ ને તો કપાસમાં વીઘે ખેડૂતોને 10 થી 12 હજારનું ઉત્પાદન આવે. આની અંદર 1 વીઘામાંથી 50 હજારનું ઉત્પાદન લઈ લીધેલું છે અને અમે 1 લાખથી વધુનું પણ ઉત્પાદનની થશે એની ગેરંટી સાથે અમે અત્યારે આની અંદર ઉત્પાદન લઈએ પણ છીએ. આ છે મિશ્ર પાકનું રોલ મોડેલ માટે ખેડૂત મિશ્ર પાક કરી સરસ મજાનું પોતે માર્કેટિંગ કરી અને ઉત્પાદન લે એવી મારી ભલામણ છે. થેન્ક યુ.